છોટાઉદેપુર નગરપાલિકા કચેરીના અગત્યના જૂના રેકોર્ડ અજાણ્યા ઇસમો દ્વારા તળાવમાં નાખી દેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. નગરપાલિકાએ તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુર કુસુમસાગર તળાવ કિનારે આવેલી જૂની નગરપાલિકાની કચેરી જેના અંદર અગત્યના જૂના દસ્તાવેજો પોટલા બાંધેલી હાલતમાં મૂકવામાં આવ્યા હોય, જે દસ્તાવેજો કોઈ અજાણ્યા ઇસમો દ્વારા ગત રોજ તળાવમાં નાખી દેવામાં આવ્યા હતા. આ દસ્તાવેજ કોણે તળાવમાં નાખ્યા તે હજુ સુધી જાણવા મળ્યું નથી. કુસુમસાગર તળાવ કિનારે આવેલી જૂની નગરપાલિકાની કચેરી જેની અંદર વર્ષો જૂના અગત્યના રેકોર્ડ પોટલા બાંધીને મૂકી રાખવામાં આવ્યા હતા, જ્યારે કબાટો અને તિજોરીઓ પણ આ કચેરીમાં ધૂળ ખાતી હતી. પરંતુ ગત રોજ કોઈ અજાણ્યા ઇસમો દ્વારા જૂના રેકોર્ડને તળાવમાં નાખી દેવામાં આવ્યા છે, જ્યારે કબાટો પણ ખુલ્લા જોવા મળ્યા હતા. છોટાઉદેપુર નગરપાલિકા કચેરીનું નવું બિલ્ડિંગ બની જતાં સંપૂર્ણ કચેરીનો વહીવટ નવા બિલ્ડિંગમાં કરવામાં આવી રહ્યો છે, જ્યારે જૂની બિલ્ડિંગ ધૂળ ખાઈ રહી છે અને જર્જરિત હાલતમાં છે. જે જૂની બિલ્ડિંગમાં જૂના સામાન અને જૂના દસ્તાવેજ રેકોર્ડ કચેરીમાં પડી રહ્યો હતો, જેને કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કુસુમસાગર તળાવમાં નાખી દેવામાં આવ્યો છે. જ્યારે આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ ભરછોડાએ જણાવ્યું હતું કે ગતરોજ નગરપાલિકાના અગત્યના દસ્તાવેજો કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કુસુમસાગર તળાવમાં નાખી દેવામાં આવ્યા છે, જે ખૂબ ગંભીર બાબત છે. આ અંગે નગરપાલિકા દ્વારા પંચ ક્યાંક કરવામાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદ કરવામાં આવશે અને આ કૃત્ય કરનાર વિરુદ્ધ કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર. ગત રોજ તારીખ 22 જુલાઈ 2025 રોજ જૂની નગરપાલિકામાંથી ઘણા બધા રેકોર્ડ કુસુમસાગર તળાવમાં મૂકવામાં આવ્યા હતા. હાલ પૂરતા નગરપાલિકા દ્વારા પ્રાઇમરી તપાસ કરવામાં આવી છે અને કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આ બાબતની જાણ થતાં નગરપાલિકા દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે અને આવનારા દિવસોમાં જે પણ કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તે નગરપાલિકા દ્વારા કરશે. આ ડોક્યુમેન્ટ્સ પ્રાઇમરી બેઝિસ પર છે, જૂની આકારણી અને કદાચ જૂના વેરાબિલ હતા તે છે, છતાં પણ અમે આ બાબતે વિગતવાર તપાસ કરીશું અને તે જાણ મીડિયાને કરીશું.